નમસ્કાર. ઘરમાં જે પવિત્ર તુલસીનો છોડ છે એ શું સુકાઈ રહ્યો છે? જો આવું હોય તો બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. આજે આપણે એવા એકદમ સરળ અને ઘરેલું ઉપાયો વિશે વાત કરીશું જેનાથી સુકાઈ રહેલો તુલસીનો છોડ ફરીથી એકદમ લીલોછમ થઈ શકે છે. તો ચલો શરૂ કરીએ. આપણામાંથી ઘણા લોકોએ આ અનુભવ કર્યો જ હશે, ખરું ને? કે આપણો એકદમ લીલોછમ સરસ મજાનો તુલસીનો છોડ અચાનક જ મુરઝાવા લાગે છે. આ જોઈને ખરેખર દુઃખ થાય છે. પણ આવું થાય છે કેમ? એની પાછળનું કારણ શું હોઈ શકે? ચાલો એ જરા શોધીએ. જુઓ, તુલસી એ માત્ર એક છોડ નથી, એ તો આપણા ઘરની શુદ્ધતા, સકારાત્મકતા અને સ્વાસ્થ્યનું પ્રતીક છે. એના આયુર્વેદિક ગુણધર્મો અને ધાર્મિક મહત્વને કારણે એની સંભાળ રાખવી એ ખૂબ જરૂરી બની જાય છે. તો ચાલો આ સમસ્યાના મૂળ સુધી જઈએ. તુલસીનું સુકાઈ જવું એ આમ તો એક સામાન્ય વાત છે, અને જો આપણે એના કારણોને બરાબર સમજી લઈએ ને તો એનો ઉકેલ ખરેખર ખૂબ જ સરળ છે. અને હા, આ સમસ્યા ફક્ત એકલ-દોકલ નથી, ઘણા લોકો આનો સામનો કરતા હોય છે. અહીં કહ્યું છે એમ, ઘણીવાર છોડ બહુ જ ઝડપથી સુકાવા લાગે છે, અને આનું કારણ ક્યારેક આપણી નાની નાની ભૂલો હોય છે, અથવા તો પછી વાતાવરણમાં જે અચાનક ફેરફાર આવે છે એ પણ હોઈ શકે છે. તો કોઈ પણ ઉપાય કરતા પહેલા કારણ જાણવું બહુ જ જરૂરી છે. આખરે તુલસીનો છોડ મુરઝાય છે શા માટે? ચાલો એના મુખ્ય કારણોને સમજીએ, જેથી આપણે સાચો અને સચોટ ઇલાજ કરી શકીએ. જુઓ, સામાન્ય રીતે આ 3 મુખ્ય કારણો જોવા મળે છે. સૌથી પહેલું, વધુ પડતું પાણી. આપણે ક્યારેક બહુ પ્રેમથી વધુ પાણી આપી દઈએ છીએ, પણ એનાથી મૂળ સડી જાય છે. બીજું કારણ છે હવામાનમાં અચાનક મોટો ફેરફાર. અને ત્રીજું, અને આ બહુ મહત્વનું છે, છોડ પર જે મંજરી આવે છે ને એની સમયસર ન કાઢવી. આનાથી શું થાય કે છોડની બધી જ શક્તિ એ બીજ બનાવવામાં જતી રહે છે. પણ જરાય ચિંતા ના કરશો. આનો ઉકેલ એટલો સરળ અને એટલો કુદરતી છે કે એ આપણા ઘરમાં જ મોજૂદ છે. આના માટે કોઈ મોંઘા રાસાયણિક ખાતર પાછળ પૈસા ખર્ચવાની બિલકુલ જરૂર નથી. જી હા, સાવ સાચી વાત છે. આપણે રોજબરોજ જે વસ્તુઓ વાપરીએ છીએ એમાંથી જ એકદમ શક્તિશાળી કુદરતી ખાતર બનાવી શકાય છે. એવું ખાતર જે તુલસીના છોડમાં જાણે નવો જીવ પૂરી દેશે. ચાલો જોઈએ કેવી રીતે. તો હવે સમય આવી ગયો છે એ 3 જાદુઈ ઘરેલું ખાતર બનાવવાની રીત જાણવાનો. અને હા, આ એટલું બધું સરળ છે કે કોઈ પણ આરામથી તેને ઘરે બનાવી શકે છે અને પોતાના તુલસીના છોડને એક નવું જીવન આપી શકે છે. આપણી પહેલી રેસીપી છે વપરાયેલી ચાની પત્તી. હા, એ જ ચાની ભૂકી જે ચા બનાવ્યા પછી આપણે મોટાભાગે ફેંકી દઈએ છીએ. પણ એ જ તુલસી માટે એકદમ ઉત્તમ ખાતર છે. આ કરવાની રીત તો એકદમ સહેલી છે. વપરાયેલી ચાની પત્તીને પાણીથી સરસ રીતે ધોઈને તડકામાં સૂકવી દો. બસ જ્યારે તે એકદમ સુકાઈ જાય ત્યારે તેને કુંડાની માટીમાં હળવા હાથે ભેળવી દો. યાદ રાખજો, આ પ્રક્રિયા મહિનામાં ફક્ત 1 કે 2 વાર જ કરવાની છે. હવે આની પાછળનું વિજ્ઞાન પણ બહુ રસપ્રદ છે. ચાની પત્તીમાં નાઇટ્રોજન નામનું તત્વ ખૂબ સારા પ્રમાણમાં હોય છે, અને આ નાઇટ્રોજન છોડના પાંદડાને લીલા રાખવામાં અને એના વિકાસને ઝડપી બનાવવામાં સીધી મદદ કરે છે. ચાલો હવે જોઈએ આપણી બીજી રેસીપી, અને એ છે લીમડાના પાનનો પાવડર. લીમડો જેમ આપણા શરીર માટે ગુણકારી છે, એવી જ રીતે એ છોડ માટે એક શક્તિશાળી રક્ષકનું કામ પણ કરે છે. આ બનાવવું તો એનાથી પણ સહેલું છે. લીમડાના પાનને સૂકવીને મિક્સરમાં તેનો પાવડર બનાવી લો. બસ મહિનામાં 1 કે 2 વાર આ પાવડરને માટીમાં ભેળવી દો. આ ખાલી ખાતરનું નહીં પણ છોડના બોડીગાર્ડનું પણ કામ કરશે. લીમડામાં કુદરતી રીતે જ એવા ગુણ હોય છે જે ફૂગ અને જીવાણુઓનો નાશ કરે છે. એટલે જ્યારે આપણે એને માટીમાં ઉમેરીએ ત્યારે તે મૂળને રોગોથી બચાવે છે, અને જો મૂળ તંદુરસ્ત હોય તો છોડ તો તંદુરસ્ત રહેવાનો જ છે. અને હવે આવે છે આપણી ત્રીજી રેસીપી, જે સાંભળીને કદાચ થોડું આશ્ચર્ય થાય. એ છે લાકડાની રાખ. હા, પેલી સાવ સામાન્ય દેખાતી રાખ, પણ તુલસીના છોડ માટે કોઈ વરદાનથી ઓછી નથી. આમાં બીજું કશું જ નથી કરવાનું. ફક્ત શુદ્ધ લાકડાની ઠંડી રાખ લઈ લેવાની છે, અને એની થોડીક જ માત્રા માટીના ઉપરના પડમાં હળવા હાથે મિક્સ કરી દેવાની છે. બસ આટલું કરવાથી છોડને જબરદસ્ત મજબૂતી મળશે. ખરેખર તો લાકડાની રાખમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. આ પોટેશિયમ છોડની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, અને ખાસ કરીને શિયાળામાં એને ઠંડી સામે લડવાની તાકાત આપે છે. તો આપણે કારણો પણ જોયા.
અને એના એકદમ કુદરતી ઉપાયો પણ જાણ્યા. હવે આ બધી માહિતીનો એક ટૂંકો સારાંશ જોઈ લઈએ, જેથી આપણા તુલસીના છોડને હંમેશા હર્યોભર્યો રાખી શકાય. બસ આ 3 સરળ નિયમો યાદ રાખવાના છે. પહેલું, જરૂર હોય એટલું જ પાણી આપો, વધારે નહીં. બીજું, જેવી મંજરી દેખાય કે તરત જ તેને ઉપરથી કાઢી નાખો. અને ત્રીજું, મહિનામાં એકવાર આપણે જે વાત કરી એમાંથી કોઈ એક કુદરતી ખાતરનો ઉપયોગ કરો. બસ આટલી નાની કાળજી પણ આપણા તુલસીના છોડને નવું જીવન આપી દેશે. તો હવે આમાંથી કયો ઘરેલું ઉપાય સૌથી પહેલા અજમાવવાનો વિચાર છે? અમને પૂરો વિશ્વાસ છે કે આ નાની નાની ટિપ્સ આપણા પવિત્ર તુલસીના છોડને ફરીથી જીવંત અને હર્યોભર્યો બનાવવામાં ચોક્કસપણે મદદ કરશે. આભાર.